હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આ શિયાળાની કડકડતી ઠંડીની અંદર આપનું સ્વાગત છે. ફૂલ ગુલાબી વિદ્યાર્થી મિત્રો, ઠંડી ચાલી રહી છે. કોરોનાનો મોસમ હજી પણ લેર શરૂ છે, પણ આ બધાની વચ્ચે ફરીથી આજે નવા ચેપ્ટરની સાથે શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન પર તમે ચેપ્ટરનું નામ જોઈ રહ્યા છો, સરનો પરિચય, ઇન્ટ્રોડક્શન ઓફ લેયર. સર, હવે ચેપ્ટર શરૂ કરતા પહેલા થોડી અભ્યાસક્રમની બાબત. ગવર્મેન્ટ દ્વારા જે અભ્યાસક્રમ બાદ કરવામાં આવ્યો, જે બાકી બચ્યો છે, એમાં આ ચેપ્ટરમાં 2 પોઈન્ટ બાકી બચેલા છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો. સર, પેજ નંબર 57 એન્ડ નિર્ધારિત પથ પર ચક્રાકાર ભ્રમણ, પેજ નંબર 62. આ 2 પોઈન્ટ આ ચેપ્ટરની અંદર આપણે નવા અભ્યાસક્રમ પ્રમાણે શીખવાના છે. આજના લેક્ચરની શરૂઆત પહેલો પોઈન્ટ જે સર આપેલો છે, પેજ નંબર 57, ત્યાંથી શરૂઆત કરીએ. અમારી સામે બુક છે. હવે જુઓ સરનો પરિચય. એક જેટલી સ્તર અહીંયાથી શરૂ થાય, પણ એને એક રીતે પહેલા આપણે સમજી લઈએ કે સ્તર કોને કહેવાય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્નિફિંગની ભાષાની અંદર સ્તર હોય કે અન્ય કોઈ પણ લેંગ્વેજ, સ્તર એક વસ્તુ એવી છે કે અહીંયા દરેક સ્તર એટલે આપણું ઓબ્જેક્ટ, વસ્તુ. અહીંયા જુઓ લખેલું છે ઘણી બધી વસ્તુઓ. હવે જુઓ કે આપણે ક્યારેય પણ ડ્રોઈંગ બનાવતા હોઈએ ત્યારે એમાં એક કરતા ઘણી બધી વસ્તુઓ હોય. અહીંયા એક્ઝામ્પલ્સ આપેલા છે: સૂરજ, પર્વતની ટેકરીઓ, પક્ષીઓ, વૃક્ષો. બરાબર છે. હવે ફોર એક્ઝામ્પલ, અહીંયા ઉદાહરણ પર તમને સરસ મજાનું આપેલું છે. સૂર્યોદયના દ્રશ્યનું એનિમેશન બનાવીએ છીએ કે ઉગતો સૂર્ય દર્શાવવાનો છે. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો, ઉગતો સૂર્ય જ્યારે આપણે દર્શાવવાનો હોય ને, ત્યારે કેવું હશે? તો જે આપણો સૂર્ય હશે, ક્યાં હશે? પર્વતની પાછળ હશે. અને પર્વતની પાછળથી ધીમે ધીમે આપણને સૂર્ય બહારની તરફ આવતો દેખાશે. તો અહીંયા આપણું ડ્રોઈંગ કઈ રીતનું હશે? પહેલા આપણે શું બનાવવું પડશે? પર્વત. અને પર્વતની પાછળના ભાગની અંદર શું હશે? સૂર્ય. બરાબર. તો આગળ શું છે? પર્વત, પાછળ સૂર્ય. તો આગળનું જે લેયર છે એને પર્વત કહેવામાં આવે, અને પાછળનું લેયર શું કહેવાય? સૂર્ય. તો પર્વતના સ્તરની પાછળ સૂર્યનું સ્તર ઢકાઈ ગયું છે. આવી રીતે ઘણી બધી વસ્તુ આવશે કે સર, આગળનું ઓબ્જેક્ટ હોય એના કારણે પાછળનું ઓબ્જેક્ટ ઢકાઈ ના જવું જોઈએ, અથવા તો આગળનું ઓબ્જેક્ટ છે એના આધારે પાછળનું ઓબ્જેક્ટ કેટલું દેખાવું જોઈએ, કેટલું ના દેખાવું જોઈએ, એ બધું ડિપેન્ડ છે એની ઉપર છે. સ્તર, આપણી પાસે 10 સ્તર હોય, આપણે એક ઉપર કાગળનો થપ્પો જ લઈએ, 10 કાગળની થપ્પી હોય, તો એ શું થયું? 10 લેયર થયા. એને પરફેક્ટ રીતે તમે ગોઠવી દો છો તો એમાં ઉપરનું જ પેજ તમને દેખાશે, વચ્ચેના નીચેના 9 પેજ દેખાશે નહીં. એ નીચેના પેજ બતાવવા હોય, બરાબર, 1-2 પેજ હોય, એમાં નીચેનું પેજ દર્શાવવું હોય તો શું કરવાનું? એ વસ્તુ અહીંયા આપેલી છે. આપણે જે મુદ્દો આપેલો છે, મુદ્દા ઉપર આવી જઈએ. સ્નિપિંગમાં જુદા જુદા સ્તર કે જેના ઉપર આપણે ચિત્રો કે ઓબ્જેક્ટ મૂકીએ છીએ તેને શું કહેવામાં આવે છે? સ્તર તરીકે ઓળખવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, આપણે અહીંયા અત્યારે સ્નિફિંગ સ્ટુડિયો સાથે ઓપન જ કરીએ. ઓકે, અગાઉ પણ તમને ઇન્ફોર્મેશન આપેલી હતી એ પ્રમાણે જ્યારે પણ આપણે ઓપન કરીએ છીએ એક વખત રીસેટ કરી દો એટલે બધું જ એમની જગ્યાએ ઓટોમેટિક ગોઠવાઈ જશે. અહીંયા કોઈ પણ ઓબ્જેક્ટ બનાવીએ છીએ. અહીંયા એક આપણે ફોર એક્ઝામ્પલ સર્કલ બનાવી દીધું. તો આ એક શું થઈ ગયું? આપણે સ્તર બનાવ્યું. એની ઉપર બીજું આપણે ચાલો પિંક કલરનું સર્કલ બનાવી દઈએ છીએ. તો આ કેટલામું સ્તર થયું? બીજું. આ ઉપરનું પિંકના કારણે નીચેનું વ્હાઈટ ઢકાઈ ગયું છે. તો આ કોઈ પણ ઓબ્જેક્ટ આપણે બનાવીએ છીએ. હજી ત્રીજું સર્કલ અધર કલર્સનું બનાવીએ, ફોર એક્ઝામ્પલ બ્લુ.
જો નીચેનું સર્કલ ઢકાઈ ગયું તો આ બધા શું કહેવામાં આવે છે? લેયર. અને લેયર એક પછી કોના ઉપર કયું છે અહીંયા તમે જોઈ શકો. સૌથી પહેલા આ જે પેનલ તમને દેખાય છે, અગાઉ પણ તમને કીધેલું, આ પેનલ કઈ છે? લેયર પેનલ. તો લેયર પેનલની અંદર તમે જોઈ શકો છો સૌથી પહેલા તમે જે લેયર બનાવ્યું એ ક્યાં આવશે? નીચે. ત્યાર પછી એની ઉપરનું, ત્યાર પછી ઉપરનું, સૌથી ઉપરનું લેયર છે એ નીચેના લેયરોને ઢાંકી દેશે. એટલે ઘણી વખત અહીંયા એવું કહી શકાય કે ઉપરના જે લેયરો છે એ ઉપરના લેયરોને કારણે નીચેનું લેયર ઢંકાઈ જતું હોય છે. સ્વાભાવિક રીતે ઉપરનું સ્તર નીચેના સ્તરને ઢાંકી દેતું હોય છે. સ્તરના આપણને જુદા જુદા કાગળ સ્વરૂપે કલ્પી શકીએ છીએ. અહીંયા જો સ્પષ્ટ આપેલું, એક સ્તર પર આપણી પાસે સ્ટાર હોય અને બીજા સ્તર પર ચોક્કસ આકારમાં કાપાયેલા કાગળ છે. શક્ય છે કે આ કાગળ હોય તો એ સ્ટારના ભાગને ઢાંકી દેતો હોય. અહીંયા આપણે ડ્રોઈંગની તરફ જ એ વસ્તુ બનાવીએ. આ લેયર જૂના જે આપણે બનાવેલા એમને ડિલીટ કરી દઈએ, ટૂલ બોક્સ ઓપન કરીએ અને એક સ્ટાર બનાવી દઈએ. આ આપણું એક લેયર થઈ ગયું. હવે એના ઉપર એક કાગળ બનાવી દઈએ. હવે આ કાગળ બનાવી દીધું. કાગળના કારણે શું થયું? નીચેનું જે સ્ટાર લેયર હતું એ શું થયું? ઢંકાઈ ગયું. પણ આપણે એમાં સ્ટાર બતાવવો જ હોય તો શું કરવું જોઈએ? સનનો ઉપયોગ આપણને દરેક ઓબ્જેક્ટને અલગ અલગ કાર્ય કરવાની સ્વતંત્રતા આપે છે. એ આપણે શીખવાનું છે. અહીંયા એવું ફરજિયાત નથી ઢંકાઈ જાય છે. ઢંકાઈ જાય છે પણ આપણે ડ્રોઈંગ એનિમેશન કરતી વખતે કંઈક એવા ટૂલ્સનો ઉપયોગ કરવાનો છે કે ટૂલ્સના ઉપયોગથી જે આપણું નીચેનું સ્તર ઢકાતું હોય છે ઢકાવવું જોઈએ નહીં. એને જો સ્તરોની પુનઃ ગોઠવણી તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો સ્તરની ગોઠવણી એવી રીતે કરવી જોઈએ કે કોઈ પણ સ્તર ઢકાઈ જતું હોય તો એને ફરીથી આપણે જોઈ શકીએ છીએ. હવે છે ત્યાર પછી જુઓ, સ્નીપિંગમાં કેનવાસ દરેક અલગ અલગ તત્વ અલગ અલગ સ્તરોમાં વિભાજિત કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે જ્યારે આપણને નીચેનું વર્તુળ દોર્યું હોય ત્યારે અલગ સ્તર પર હોય છે. બરાબર. હવે અહીંયા જુઓ, દરેક ઓબ્જેક્ટ તત્વ અસરોને એમનું અલાયદું સ્તર હોય છે. હવે આ કઈ રીતે તમે સમજશો કે દરેક ઓબ્જેક્ટ તત્વ અને અસરોને તેમનું અલાયદું સ્તર હોય? એને સમજવા માટે નીચેની આ સમજી લો, ઓબ્જેક્ટ અને આઉટલાઈન. જો અહીંયા તમને સમજાવી દો સ્ક્રીન ઉપર. અહીંયા એક સર્કલ બનાવ્યું છે. સર્કલની સાથે અહીંયા ક્રિએટ આઉટલાઈન. મેં તમને અગાઉ પણ કીધું આઉટલાઈનનો મતલબ શું થશે તો કે બોર્ડર વાળું સર્કલ. તો અહીંયા બોર્ડર વાળું હું એક સર્કલ બનાવું છું. બોર્ડર વાળું સર્કલ બન્યું, પણ અહીંયા જુઓ સ્તર કેટલા બન્યા છે? બી. તો તમે કહેવાનો મતલબ અહીંયા છે કે જો તમે બોર્ડર વાળું સર્કલ બનાવો છો તો બોર્ડરનું પોતાનું સ્તર અલગ હશે અને નીચે જે વિધાઉટ બોર્ડરનું સર્કલ હશે એનું સ્તર પણ અલગ હશે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર છે. સર્કલનું પોતાનું સ્તર, અહીંયાથી જો માત્ર તમે વચ્ચેનું સર્કલ ડિલીટ કરી શકો છો, માત્ર બોર્ડર વધશે, અથવા તો બોર્ડર ડિલીટ કરી દો તો માત્ર સર્કલ પણ વધે છે. જે કંઈ પણ તમે ઓબ્જેક્ટ બનાવો છો એની સાથે અન્ય કોઈ પણ અસર કે તત્વો ઉમેરો છો તો એનું સ્તર કેવું હોય છે? અલગ હોય છે. અને એ સ્તરને તેની નીચેના સ્તરના વર્તનમાં ફેરફાર કરી શકે છે. જો અહીંયા યાદ રાખજો, આ લીટી ખાસ, ઉપરનું સ્તર તેની નીચેના સ્તરના વર્તનમાં ફેરફાર કરી શકે છે. કારણ કે નીચેનું સ્તર હોય એ કોના કારણે ઢકાય છે? ઉપરના કારણે. નીચેનું સ્તર હોય એ ઉપરના સ્તરના કારણે દેખાતું નથી. તો એની જે અસર હોય એમાં ફેરફાર કરવા માટે કયા લેયરનો ઉપયોગ કરવો પડે? કયા લેયરમાં ફેરફાર કરવો પડે? કયા સ્તરમાં ફેરફાર કરવો પડે? તો હંમેશા ઉપરના સ્તરમાં ફેરફાર કરવો પડે છે. નીચેના સ્તરની અંદર ફેરફાર કરવામાં આવતો નથી. અને એના માટે કયા ટૂલ્સ પસંદ કરવામાં કયા ટૂલ્સનો ઉપયોગ કરીશું? તો એ ટૂલ્સ છે બ્લેન્ડ મેથડ. એ નેક્સ્ટ ટાઈમ જોઈશું. પણ અહીંયા જે સ્તરના પ્રકાર આપેલા છે જુઓ, સ્તરના પ્રકાર કયા હોય છે? તો ગ્રેડિયન્ટ, બ્લર, ડિસ્ટોર્શન એન્ડ ફિલ્ટર. આ બધા જ આપણે વારાફરતી જોવાના છે. એમાં પહેલા અહીંયા આપણને એક પ્રેક્ટિકલ આપેલું છે સ્તરની સાથેની, એને સમજીએ. પહેલું આપણને આપેલું છે એક નવી ફાઇલ બનાવો. તો ઓબ્વિયસલી આપણે જે જૂની ફાઇલ છે એને બંનેને ક્લોઝ કરી દઈએ છીએ. બરાબર છે. અને અહીંયા એક નવી ફાઇલ બનાવીએ. આ નવી ફાઇલ તમારી બની ગઈ. ત્યાર પછી શું લખેલું છે? જો સર્કલ ટૂલ્સનો ઉપયોગ કરી અને બે સર્કલ
બનાવો. તો આપણું સર્કલ નંબર 1 થઈ ગયું. હવે અહીંયા આઉટલાઈન વગરનું સર્કલ બનાવીએ. હવે છે સર્કલ નંબર 1 અને સર્કલ નંબર 2. ટોટલ 2 સર્કલ આપણે આ રીતે બનાવી દીધા. ત્યાર પછી જો ટૂલ બોક્સમાંથી ગ્રેડિયન્ટ ટૂલ્સ પસંદ કરો, બરાબર છે. તો આ ટૂલ બોક્સની અંદર આ કયું ટૂલ્સ છે? ગ્રેડિયન્ટ. હવે છે એનો કલર આપણે અલગ પસંદ કરીએ, અલગ અલગ કલરનું મિશ્રણ કરી દઈએ. આ એક કલર પસંદ કર્યો. ગ્રેડિયન્ટનો પ્રકાર રેડિયલ પસંદ કરી લઈએ અને અહીંયા એક બનાવી દીધું ગ્રેડિયન્ટ. છે આ પ્રકાર પણ ગ્રેડિયન્ટનો તમે અહીંયાથી બદલી શકો છો. એના માટે શું કરવાનું? તમારે ગ્રેડિયન્ટ સિલેક્ટ કરવાનું, બરાબર છે. ત્યાર પછી આ પેરામીટર પેનલ છે, પેરામીટર પેનલમાં એમનો કલર અને વગેરે ચેન્જ થઈ શકે છે, બરાબર છે. એક લેયર ફરીથી ગ્રેડિયન્ટ સિલેક્ટ કરો. રેડિયલ છે, કોનિકલ છે, સ્પાઇરલ બી છે, આ સ્પાઇરલ. આ એક આપણું શું બની ગયું? ગ્રેડિયન્ટ. નેક્સ્ટ પોઈન્ટ ઉપર જાઓ ટેક્સ્ટ બુકની અંદર. હવે શું આગળ કરવાનું છે? તો જો ગ્રેડિયન્ટ દ્વારા લગભગ આખું કેનવાસ આપણું રંગાઈ ગયું. આ લોકોએ રેડ એન્ડ વ્હાઇટ યુઝ કરેલું છે, આપણે યલો એન્ડ ગ્રીન યુઝ કરેલું છે. હવે એના કારણે જો પાછળના 2 સર્કલ પણ ઢંકાઈ ગયા છે. તો એના માટે અહીંયા ખાસ ધ્યાન રાખજો, ગ્રેડિયન્ટના સ્તરને પસંદ કરો અને બ્લેન્ડ મેથડ નક્કી કરવાની છે. બ્લેન્ડ મેથડ દ્વારા આપણું જે સ્તર હશે, નીચેના ઢંકાઈ ગયેલા સ્તર હશે એને દેખાડવાના છે. તો અહીંયા કયું સ્તર પહેલાથી વસ્તુ એ છે કે કયું સ્તર સિલેક્ટ કરીશું? તો સૌથી ઉપરનું. તમને અગાઉ પણ કીધું હતું, જે સ્તરના કારણે નીચેના સ્તર ઢકાઈ જાય છે એમાં ફેરફાર કરવાનો હોય છે. તો અહીંયા ગ્રેડિયન્ટ સ્તરના કારણે નીચેના સ્તર ઢકાઈ ગયા છે, તો આપણે ફેરફાર કેમાં કરીશું? ગ્રેડિયન્ટ સ્તરની અંદર. ગ્રેડિયન્ટ સ્તરમાં કયા પેરામીટરમાં ફેરફાર કરવાનો છે? તો બ્લેન્ડ મેથડની અંદર. તો અહીંયા કમ્પોઝાઇટ છે એની જગ્યાએ આપણે કરીશું સ્ટ્રેટ ઓન ટુ. તો અમે અહીંયા જોઈ શકો છો, હવે માત્ર જે સ્તર છે એ માત્ર ને માત્ર ક્યાં દેખાડા? બંને સર્કલની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ અહીંયા તમારી ધ્યાન રાખવાની છે કે જે સ્તરના કારણે નીચેના સ્તર આપણને દેખાતા નથી અથવા તો નકાઈ જાય છે, એ સ્તરની બ્લેન્ડ મેથડમાં ફેરફાર કરવાથી નીચેના સ્તરની અંદર અસર જોવા મળે છે. આપણે ગ્રેડિયન્ટમાં ફેરફાર કર્યો તો નીચેના બંને સ્તરની અંદર આપણને અસર જોવા મળી. હવે અહીંયા એક અસર આપણને આપવામાં આવી છે, એન્કેપ્સ્યુલેશન. અહીંયા મિત્રો યાદ રાખજો, એન્કેપ્સ્યુલેશનનો અર્થ શું થશે? ખબર છે? એન્કેપ્સ્યુલેશનનો મીનિંગ અહીંયા થશે ગ્રુપ. એન્કેપ્સ્યુલેશન એટલે શું થશે? ગ્રુપ. એટલે ગ્રુપ થશે. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. એન્કેપ્સ્યુલેશન એટલે ગ્રુપ. ગ્રુપનો મતલબ શું થાય? તો જે ઓબ્જેક્ટ હોય એનો સમૂહ બનાવવો અથવા તો એને ભેગા કરવા, એને એન્કેપ્સ્યુલેશન અથવા તો ગ્રુપ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા જો લખેલું છે, એન્કેપ્સ્યુલેશન એટલે જુદી જુદી વસ્તુઓને જૂથમાં ભેગી કરવી. જો આપણે એવું ઈચ્છતા હોઈએ તો એ પણ કરી શકીએ છીએ. એ કરવાની જરૂર શા માટે પડે છે? તો આ જુઓ, એક સર્કલની અંદર અસર જોવા મળી, બીજામાં જોવા મળી નથી. અહીંયા કહેવાનો મતલબ એવો છે કે જો આ ગ્રેડિયન્ટની અસર બંને સર્કલમાં છે, એમાં બંનેમાંથી કોઈ એક જ સર્કલની અંદર તમારે બતાવવાની હોય તો શેની જરૂર પડે? એન્કેપ્સ્યુલેશનની. ફોર એક્ઝામ્પલ, આ સર્કલ લાઇનની અંદર અસર બતાવી છે. કોની અસર બતાવી છે? ગ્રેડિયન્ટની. તો બંને સિલેક્ટ કરો. જેની અસર બતાવવાની છે, જેના ઉપર બતાવવાની છે, બંને વસ્તુ સિલેક્ટ કરો અને રાઈટ ક્લિક કરી અને આપી દેશો ગ્રુપ. બુકની અંદર શબ્દ વાપર્યો છે એન્કેપ્સ્યુલેશન. તો માત્ર અસર એની અંદર જ બતાવશે, ગ્રુપની બહારનું જે લેયર હશે એના ઉપર અસર બતાવશે નહીં. ખ્યાલ આવ્યો? ફરી વખત તમે જુઓ, આ જ વસ્તુ
અત્યારે અસર નીચેના બંને સર્કલ ઉપર બતાવે છે, એની જગ્યાએ આપણે માત્ર સર્કલ 9 ઉપર જોઈએ છીએ. એટલે સર્કલ 9 સિલેક્ટ કરો અને ઉપરનું ગ્રેડિયન્ટ સિલેક્ટ કરો, રાઈટ ક્લિક કરીને આપી દો ગ્રુપ લેયર, તો માત્ર ને માત્ર ઉપરના એક જ સર્કલની અંદર અસર તમને બતાવશે. આ થયું તમારું એન્કેપ્સ્યુલેશન અને ગ્રુપ. આવી રીતે કોઈ પણ તમે એક કરતા વધારે સર્કલ બનાવી અને આ અસર આપી શકો છો. અહીંયા આપણો સ્તરનો ગોઠવણીનો જે પોઈન્ટ છે એ પૂર્ણ થાય છે. આવતા લેક્ચરની અંદર લાસ્ટ ટોપિક ઉપર ચર્ચા કરીશું, નિર્ધારિત પદ પર ચક્રાકાર ભ્રમણ, અને આપણે ત્યારે ચેપ્ટરને સમાપ્ત કરી દેશું. આવતા લેક્ચરની અંદર આ પ્રકરણ પૂરું થશે. ત્યાં સુધી વિરામ લઈએ.